નારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 69 તારીખ આજે 20 ફેબ્રુઆરી 2025 19 ફેબ્રુઆરી 2025 આ અધ્યાયના વિશે આપણે આખું શ્રીજી મહારાજનું જીવન ચરિત્ર પાછું ફરીથી જોઈ રહ્યા છે સત્સંગી જીવનમાં. અને આ હરિ જયંતિનો જે વિધિ એટલે એ વૃત્તાંત નિમિત્તે આખું શ્રીજી મહારાજના જીવન ચરિત્રનું વૃત્તાંત જે છે તે ભગવાન શ્રી હરિના ચરિત્ર નિમિત્તે આપણે આખું સત્સંગી જીવન ફરીથી સંક્ષિપ્ત આ પ્રકરણમાં જોયું, બરાબર. અને છેલ્લે સૌથી સારામાં સારી વાત આપણે કાલે જોઈ કે ભગવાન પોતાના ભક્તોને જે છે તે પોતાના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને કૃપાથી એમનું યમદૂતો થકી એટલે યમ થકી સંરક્ષણ કરીને એના સમગ્ર પાપ ટાળીને એને મુક્તિ પમાડે છે, વિમાનાદિકમાં બેસાડીને ગોલોકાદી સ્વધામ પ્રતિ પહોંચાડે છે. એ ગઈકાલે આપણે કથાને અહીંયા વિરામ આપેલો. હવે આગળ જોઈએ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. હે વૈશ્યવર, તે ભગવાનના પ્રાદુર્ભાવ દિવસે ઉપવાસ સહિત મહોત્સવ કરવો. વૈશ્યવર કોણ? પેલો જે વણિક જેને સંતાન પ્રાપ્તિ ન થતી હતી અને પેલા રામ શર્મા નામના જે ભૂદેવ હતા એને જે આખો આ વિધિ કહેતા હતા ને, કોનો? હરિજયંતિનો. એ વૈશ્યને અત્યારે આ બ્રાહ્મણ પાછો સંવાદ ચાલુ થઈ ગયો ઓરિજિનલ. તમે લોકો તો ખોવાઈ બોજાવ, મારે બધું યાદ રાખવું પડે કાં કોનો સંવાદ. તમે વિચાર કરતા થઈ જાઓ કે આ વૈશ્યવર કોણ આવ્યો, બરાબર. એટલે ખોવાઈ જાઓ એટલે યાદ કરવું પડે ને પાછું કે જે વણી વૈશ્ય ભક્ત હતા, જેને સંતાન ન હતા, રૂપિયા પૈસા ધન દોલત તો હતી પણ સંતાન ન હતા, એટલે બિચારા કઈ જગ્યા પર ન ગયા હતા, દરેક જગ્યા પર દરવાજા ખટખટાવેલા એણે, પણ એને સંતાન પ્રાપ્તિ થયેલી નહીં. પછી વડતાલના આપણા રામ શર્મા નામના કોઈ ભક્ત હતા, બ્રાહ્મણ ભક્ત, એને મળ્યા. તો એ કહે કે ભાઈ તમે આ હરિજયંતિનું વ્રત કરો. તો પેલા કહે કે હરિજયંતિ તો હરિ કોણ? તો એ હરિ નામથી હરિજયંતિના મિસથી આખું આ ભગવાન શ્રી હરિનું ચરિત્ર આપણે જોયું, સમજી ગયા. આ પ્રકરણમાં મુખ્યત્વે આ ભગવાનનું ચરિત્ર જે છે તે જ મુખ્ય છે, સમજો. હરિજયંતિ તો છે જ, પણ મુખ્ય તો આ ભગવાનનું ચરિત્ર છે, બરાબર. ચલો, તે ભગવાનના પ્રાદુર્ભાવ દિવસે, ભગવાનનો જન્મ કઈ અવતાર કઈ દિવસે થયેલો? હરિનોમને દિવસે થયેલો ને, રામનવમી. કયો મહિનો? કયો મહિનો? ગુજરાતી મહિનો કયો? બલિહારી હારે બલિહારી પ્રગટ્યા, શ્રી કૃષ્ણ દિનેશ પ્રગટ્યા પૂરબમાં. ચૈત્ર શુક્લ નવમી એ પ્રગટ્યા આવે છે ને. વલ પાંડ શ્રી ઘનશ્યામ. આઈડિયા આવી ગયો. પૂરબમાં ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી. સમય રાત્રે કેટલો? 12 કે 1? ભગવાન શ્રી હરિ સવા બપોરે 12 વાગે કોણ? રામનવમીમાં રામચંદ્રજી. અને રાત્રે કેટલા વાગે? 10 ને 10. આટલા અહીંયા મંદિરમાં ઉત્સવ થાય તો ખબર નહીં, યાદ નહીં હતું. અલા ખરો માણસ છે, ઇજ્જતનો ફાલુડો કરી નાખે મારી. હવે આવશે ને ચૈત્ર મહિનો કે આવી ગયો. આ કયો મહિનો ચાલે છે અત્યારે? ફસાઈ ગયો ને. આ જગ્યા જેવી છે, અહીં આવીને ભલા ફસાઈ જાય છે. અઠવાડિયામાં એકાદ વાર તો ફસાય જ કોઈને કોઈ. કયો મહિનો ચાલ્યા? પહેલો કયો? દિવાળીનો મહિનો કયો? દિવાળી પૂરી થાય એટલે પછી કયો પહેલો? નવું વર્ષમાં કયો મહિનો આવે? પહેલો કારતક મહિનો આવે. પછી બીજો મહિનો કયો આવે? ગુજરાતી માગસર મહિનો આવે. પછી પોષ મહિનો આવે. પછી કારતક, માગસર, પોષ, મહા. આ કયો મહિનો ચાલે? મહા મહિનો ચાલે ને. હા, પછી ફાગણમાં કઈ આવે? બહુ મોટું એક તહેવાર આવે ને, હોળી આવે. પછી હોળીમાં શું અત્યારે આમાં એ આવશે શું? અમાસ મહાશિવરાત્રિ આવશે 13માં, બરાબર. પછી મહાશિવરાત્રિ આવશે, એટલે મહાશિવરાત્રિ એટલે 13. પછી અમાસ આવશે, બરાબર. એટલે મહા મહિનો પૂરો. પછી ફાગણ મહિનો આવશે. આવતા મહિનાની 13મી તારીખે લગભગ ધૂળેટી કે હોળી કે ધૂળેટી એવું કંઈક છે, બરાબર. નરનારાયણ દેવનો શું કહેવાય? પ્રાગટ્ય દિન કહેવાય ને, બરાબર. તે
ચાલો, એટલે પછી એ ફાગણ મહિનો આવશે એટલે વિધિસર આમ જોવા જાય તો હિન્દુ ગુજરાતી મહિના પ્રમાણે કે હિન્દુ મહિના પ્રમાણે ગરમીનો પ્રારંભ થઈ જાય. ધીરે ધીરે ગરમી વધવા માંડે. 15મી માર્ચ તમે જોવો ને એટલે ગરમીનું સિગ્નલ ચાલુ, પછી ધનાઈને ગરમી પડે. બરાબર. પછી કયો મહિના આવે ફાગણ પછી? ફાગણ પછી કયો આવે? પછી જ ચૈત્ર મહિનો આવે ને, રામનવમી આવે, શુક્લ પક્ષની નવમી, અને એને એક જ દિવસમાં 2 ભગવાનનો અવતાર થયેલો, ભગવાન રામચંદ્રજી અને ભગવાન. પછી વૈશાખ મહિનામાં કઈ આવે જન્મ જયંતિ? બોલ, કયા ભગવાનની આવે અખાત્રીજમાં? પરશુરામ ભગવાન. બરાબર. ચાલો, કઈ નહીં, તો મને યાર આખો સત્સંગ એમ જ પૂરો કરાવી નાખશે. હા, એટલે તે ભગવાનના પ્રાદુર્ભાવ દિવસે ઉપવાસ સહિત મહોત્સવ કરવો. ઉપવાસ કરવાનો છે અને મહોત્સવ કરવાની છે. બરાબર. મને આ વાત અત્યાર સુધી નહીં સમજ પડી. ઉપવાસ અને મહોત્સવ સાથે કેવી રીતે થાય? મારી જિંદગીનો સૌથી મોટો પ્રશ્ન છે. જો તમે મહોત્સવ કરો તો ઉપવાસ નહીં કરી શકો, ઉપવાસ કરો તો મહોત્સવ નહીં કરી શકો. આ વાત ગંજાને કાસકી આપવા જેવી છે. તમે કોઈ ગંજાને કહો ને એટલે માથું ઓળી દેજે, કાસકી આપું છું. બોલો કંઈક અભિષ્કા ક્યાં કરું મેં? ગંજાને શું ફાયદો થાય એનાથી? બરાબર. આઈડિયા આવી ગયો. એમાં ઉપવાસને મહોત્સવવાળી વાત કરે ને તો મને એની હૂજ જ નહીં પડે કે પેલો ઉપવાસ કરે તો એનામાં મહોત્સવ કરવા જેવી તાકાત જ કહી દે. હું મહોત્સવ શું કરવાનો? અભી ખુદ કો ઉડા ડાલું એવી વાત છે આ તો. બરાબર. હવે પણ એનો મહોત્સવનો અર્થ અહીંયા એવો લેવાનો કે ભાઈ ભગવાનનો અવતાર એ દિવસે 2 અવતારની જે તિથિ છે એટલે મંદિરોમાં અને બહાર જે જગ્યા પર છે તે પેલી ઉપવાસ ભલે કરો, પણ ઉપવાસ આપણા શરીરને ઇન્દ્રિયને જે છે તેને એમ કહે કે એનો ઉપવાસ કરવાનો છે, કે મનનો ઉપવાસ છે. સમજો. બરાબર. તપ કરવાનું છે એ વાત સાચી છે, પણ ઉત્સાહથી કરવાનું છે. એટલે મહોત્સવ જે કરવાનો છે તે તો ઉત્સાહથી કરવાનો છે. એમ સમજી ગયા? ઉત્સાહ એટલે શું છે? ભગવાનના પ્રાદુર્ભાવ તિથિએ જે કંઈ વિધિ નિરૂપણ કરેલા હોય તે બધા વિધિ નિરૂપણ, ભગવાનની આરતી બારતી, મંદિરમાં જે શણગાર કરવાના તે બપોરે 12 વાગે રામચંદ્ર ભગવાનની આરતી કરવાની, રાત્રે 10 ને 10 ભગવાન શ્રી હરિના જન્મ જયંતિ નિમિત્તે એ આરતી કરવાની. બરાબર. એના માટે જે કંઈ શણગાર વિશિષ્ટ પ્રકારના કરવાનો હોય તો એ કરવાના. મંદિરને આખું રોશનીઓથી શણગારવાનું તે. બરાબર. બપોરે 12 વાગે એમ કહે કે ભગવાનને શું હાથમાં ધનુષ આપવાનું, રાત્રે પછી એવું હોય તો ગુલાબ આપવાનું, કારણ કે શ્રીજી મહારાજ તો સાધુ પુરુષ હતા. બરાબર. એટલે એ પ્રમાણે મહોત્સવ આ પ્રમાણે કરવાનો છે. સમજી ગયા તમારે? બરાબર. ચાલો, એટલે ઉપવાસ સહિત મહોત્સવ કરવો તે વ્રતથી સમસ્ત વાંછિત સિદ્ધ થાય છે જ. એટલે એનાથી તમારું જે વાંછિત તમને હોય, જે ઈચ્છા રાખો તે પૂરી થાય એવો મને સાક્ષાત અનુભવ છે. એવો એમને અનુભવ છે. કોને? રામચંદ્ર શર્માજીને. તે જે તો નિષ્કામ એટલે 3 એસણાએ રહિત ત્યાગાશ્રમ નિસ્ત છે. 3 એસણા કઈ કઈ છે? આપણે ચલવી જઈએ. અહીંયા ભૂલી ગયા ને બાજી? 3 એસણાઓ કઈ કઈ છે? સૌથી મોટી મોટી એસણાઓ છે ને 3 એક ચડિયાથી. આ પ્રકરણની શરૂઆતમાં જ આવેલી કે આ 3 એસણાઓ છે. વિજયભાઈ કદાચ તે દિવસ ના નહીં આવેલા. હા બોલ. હા બોલ પછી. હા પુત્ર ઈસણા બોલ. બીજી બોલો. પહેલી આવે વિત્તેષણા. બરાબર. વિત્તેષણા એટલે ધન કમાવાની બધાને જ ઈચ્છા હોય, ઈચ્છા હોય. સમજો. વિત્તેષણા. વિત્ત એટલે શું? ધન. કોઈ જગત મેં એવો નથી જેને વિત્ત નહીં જોઈતું. બરાબર. એટલે પહેલી છે વિત્તેષણા. પછી હવે પૈસા આવે પછી શું જોઈએ? ગ્રહસ્થ હોય તો એને છોકરો તો જોઈએ ને વાપરવાવાળો. એટલે વિત્તેષણા કરતાં મોટી છે પુત્રેષણા. દશરથ રાજાનું ઉદાહરણ આપણે તે દિવસે પણ આપેલું. 60,000 વર્ષ રાજા રાજ કર્યું, ચક્રવર્તી રાજા હતા, પણ કોઈ પેઢી સંભાળનારો કોઈ છોકરો હતો નહીં. એટલે એમને શું હતું? પુત્રેષણા હતી કે ભાઈ હવે આ છોકરા કોઈ છે નહીં. ભાઈ ગુરુ પાસે ગયા. ગુરુ કહે કે તમને થશે, તમારા ભાગ્યમાં દીકરાઓ છે. એક નહીં
ચાર દીકરાઓ થશે, બરાબર. એટલે વિત્તેષણા પછી શું આવે? પુત્રેષણા આવે, બરાબર. પુત્રેષણા પછી શું આવે? છેલ્લી વિત્ત છે ને પુત્ર પણ છે, તો છેલ્લી લોકેષણા. લોકેષણા એટલે શું? આખા ગામમાં લોકો મને ઓળખે. કોઈ પણ સામાન્ય રીતે કાર્ય કોઈ પણ વ્યક્તિ કરે છે ને તેને બીજી કંઈ ઈચ્છા નહીં હોય તો કંઈ નહીં, પણ છેલ્લે એટલી તો ઈચ્છા રાખે જઈ રહ્યો કે મને લોકો ઓળખે આ કામથી, મારી ગામમાં વાહવાઈ થાય. એટલે લોકેષણા. બધી ઈષણા ઉત્તરોત્તર એકબીજા કરતાં મોટી છે અને એને છોડવી પણ એકબીજા કરતાં બધાથી અઘરું કામ છે, બરાબર. વિત્તેષણા છોડવી અઘરી છે, એનાથી પુત્રેષણા છોડવી એનાથી વધારે અઘરી છે, અને લોકેષણા છોડવી સૌથી વધારે અઘરી છે. સમજી ગયા? એટલે એ 3 ઈષણાઓ જે કહી તે છે કે જે તો નિષ્કામ છે, કે આ 3 ઈષણા એ રહિત. એટલે આ 3 ઈષણાઓ જેને નથી એવા ત્યાગાશ્રમનિષ્ઠ છે, ત્યાગી છે. ત્યાગીને ધન નહીં રાખવાનું, બરાબર. ત્યાગીને પછી પુત્ર તો થવાનો નથી, સ્ત્રી નથી એટલે, બરાબર. અને લોકેષણા એને રાખવાની નથી, નહીં તો પછી ભજન કરવાનો શું ફાયદો? આખું ગામ ઓળખે એવી જ તમે ઈચ્છા રાખતા હોય તો પછી ભજન કરવાનો શું ફાયદો છે? ભગવાન ઓળખે એટલું બહુ છે, બીજા બધા ઓળખે કે નહીં ઓળખે એનાથી કંઈ બહુ મોટો ફરક પડતો નથી, બરાબર. ચલો, તે આ હરિજયંતીના વ્રતના અનુષ્ઠાનથી જ્ઞાન વૈરાગ્યની સિદ્ધિ અને ભક્તિની પુષ્ટિને પામે છે. એ બધા શું છે કે જ્ઞાન વૈરાગ્યની અને સિદ્ધિ થાય અને ભક્તિમાં પુષ્ટિ થાય. આ વ્રતના આચરણથી જ જે જન ઈચ્છે છે, જે જન જે ઈચ્છે તે તેને પામે છે. ધર્માર્થી ધર્મને, કામાર્થી કામને, ધનાર્થી ધનને, મોક્ષાર્થી મોક્ષને. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિ જે છે તે એને પ્રાપ્ત થઈ જાય, જેને જે જોઈએ તે મળે. પુત્રાર્થી પુત્રને અને ભાર્યાર્થી ભાર્યાને પામે છે. માટે બુભુક્ષુ મુમુક્ષુ સર્વે કોઈએ ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિએ આ વ્રત કરવું. શું કહ્યું? ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિએ આ વ્રત બધાએ કરવાનું કહ્યું. આ વ્રતને આચરતાઓએ ઉપોષણ કરવામાં સૂર્યોદય વ્યાપીની અષ્ટમી વેદ રહિત 9મી તિથિ લેવી, બરાબર. નોમ કેવી લેવાની? ચોખ્ખી, અષ્ટમીના વેદવાળી નહીં. હંમેશા 11સમાં પણ એવું જ હોય, દસમના વેદવાળી 11 કરવી નહીં. ભલે દ્વાદશીએ ઉપવાસ કરવો પડે તો ચાલે. દસમના વેદવાળી 11 કોઈ દિવસ ભૂલથી પણ થઈ જાય તો તમને બહુ મોટું પાપ થઈ જાય, બહુ મોટું. ગાંધારીથી થઈ ગયેલી દસમના વેદવાળી 11. મહાભારતનું યુદ્ધ થયું, એના 100 દીકરા મરી ગયા, એનાથી ભૂલમાં 11 દસમના વેદવાળી થઈ ગયેલી. એ તો ભગવાન જ કરાવડાવે, ભૂલ તો ભગવાન જ કરાવડાવે, કારણ કે એને જે ઘટના ઘટવાની હતી એ પહેલેથી ભગવાને અંદેશો આપી દીધો. એટલે દસમના વેદવાળી એકાદશી કોઈ દિવસ નહીં કરવાની, ભૂલમાં પણ ન કરવાની, યાદ રાખજો. દ્વાદશીનો ઉપવાસ ચાલી જાય એક વખત, પણ દસમના વેદવાળી 11 કરવી નહીં. એમ હરિનોમ પણ કરો તો અષ્ટમીના વેદવાળી એ વેદવાળી ન કરવાની. અષ્ટમી એટલે નોમના આગલો દિવસ કયો આવે? આઠમ આવે ને, એટલે અષ્ટમી કહેવાય. તો અષ્ટમીનો વેદવાળી એટલે શું છે કે આઠમ સવારે સૂર્યોદય પછી પણ ચાલુ હોય અને પછી નોમ પછી ચાલુ થાય, સમજો, તો એ વેદવાળી કહેવાય. કોના? અષ્ટમીના વેદવાળી. હવે એના બીજે દિવસે જે સૂર્યોદય થાય ત્યારે નોમ હોય અને પછી સૂર્યોદય પછી થોડાક સમય પછી પાછી દસમ થઈ જાય તો એ કરાય. સમજ પડી કે ના પડી? 11સમાં પણ આવું છે. બીજે દિવસે ભલે દ્વાદશી શરૂ થઈ જાય પણ સૂર્યોદય સમજીએ થોડોક સમય પણ 2 ઘડી પણ જો 11 હોય, એકાદશી હોય તો એ વ્રત કરાય. પણ દસમના વેદવાળી આગલા દિવસવાળી એકાદશી કરવી નહીં. સભામાં આવો તો કંઈક લાભ લઈને જાઓ, પછી જેવા આવ્યા એવા નહીં જાઓ. પછી કહું મને ખબર ન હતી. અરે ભાઈ આટલું બધું તો કહે છે અહીંયા ગળા ફાડીને. સતાનંદ સ્વામી કહે છે, હું નહીં કહેતો. તો સાંભળો તો ખરા, ખાલી કાનથી તમારે સાંભળવાનું છે, બીજો કાં કઈ મહેનત છે તમને? તમારે તો શાંતિથી સાંભળીને ઉતારવાનું જ છે ને, તમને કાં ટેન્શન છે? ચોપડીમાં લખેલું તે રીતે જ કરતા હોય છે, પણ અમુક વખતે છે ને મંદિરોમાં બી અદલા બદલી થઈ જાય ને ત્યારે પેલો વિચારો અટવાય કે શું કરવું. એટલે જ તો આ બધું લખેલું છે કે એ લોકો પણ જે મંદિરોમાં પણ જે ભૂલ પડે એનું કારણ આ જ હોય, સમજો. એને બરાબર અભ્યાસ નહીં કરેલો એટલે એ ભૂલ હોય. આપણી જે તિથિના નિર્ણય, જે વ્રત ઉપવાસના નિર્ણય છે ને, એમાં 2 વસ્તુ જવાબદાર છે. આપણા વ્રત ઉત્સવ જે છે તે 2 રીતે છે, એક નક્ષત્રની રીતે છે અને એક તિથિની રીતે છે. આઈડિયા આવી ગયો? જન્માષ્ટમી જે છે ને એ રોહિણી નક્ષત્ર હોય તો જ થાય, એમાં નક્ષત્રનો મહિમા છે.
પછી આ પેલી નરનારાયણ જયંતિવાળી હોળી કે એવું કંઈક છે ને, એમાં કંઈક ઉત્તર અષાઢા કે એવું નક્ષત્ર હોય તો જ થાય. ઉત્તર અષાઢા નામ છે, એટલે ઉત્તર બોલે લોકો. એ નક્ષત્રનો મહિમા છે, સમજો. અને અમુકમાં તિથિનો મહિમા છે. તિથિનો મહિમા એટલે આ તમને કહ્યું એ પ્રમાણે કે ભાઈ નોમ એટલે નોમી તિથિનો મહિમા છે, તો એ અષ્ટમીના વેદવારી થાય નહીં. પરશુરામ જયંતિ, પરશુરામ જયંતિમાં એવું નથી. એ વૃષભ રાશિનો ચંદ્ર જે છે ને એ જન્માષ્ટમીમાં છે અને રોહિણી નક્ષત્ર. વૃષભ રાશિનો ચંદ્ર રોહિણી નક્ષત્ર એ જન્માષ્ટમીમાં છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને વૃષભનો ચંદ્ર હતો. બરાબર, વૃષભનો ચંદ્ર જેને હોય ને, પરશુરામનો નહીં, પરશુરામની તો નહીં હતી. વૃષભનો ચંદ્ર હોય તો આ બે બેઠેલા જ જોઈ લો. ભારાવદાર ભારી શરીર હોય એ લોકોનું, વજનદાર શરીર હોય, અને બહુ જલ્દી એ લોકોને દુનિયાનો ફરક નહીં પડે. ચંદ્ર જોડે બીજા કોઈ ગ્રહ નહીં હોવો જોઈએ, પાપ ગ્રહ કેવું કંઈ. ચંદ્ર કેતુ હોય, બરાબર, ચંદ્ર રાહુ હોય, બરાબર, ચંદ્ર કોઈ પણ સામે એની બરાબર કા ચંદ્રની જાતે શનિ પણ કોઈ વખત હોય, એવું હોય ને તો એ લોકો થોડા કમજોર પડી જાય વ્યક્તિઓ માનસિક રીતે. એ લોકોને બીજા શું કરે છે એની બહુ ચિંતા, બીજા શું કરે એની ચિંતા. થોડીક એ લોકોમાં છે ને બહેનોની જે રીત હોય ને એવી રીત હોય. આમ પેલું આમ અહીંયાથી સાંભળું, અહીંયા કહ્યું, અહીંયાથી સાંભળું, એવું હોય. મક્કમમાં હૃદયના નહીં હોય. ત્યારે જેનો એકલો ચંદ્ર હોય, વૃષભનો ચંદ્ર, તુલાનો ચંદ્ર, મકર રાશિનો ચંદ્ર, આ બધા મજબૂત ચંદ્ર, એને દુનિયા શું કરે એની કંઈ ચિંતા જ નહીં. એને શું કરવું એ જાતે સ્વતંત્ર નિર્ણય લે. સમજ્યા? ભગવાન શ્રી કૃષ્ણને એવી રીતે રોહિણી નક્ષત્રનો ઊંચનો વૃષભ રાશિનો ચંદ્ર હતો અને વૃષભ લગ્ન હતું. એટલે ગામ શું કરે એની એને ચિંતા હતી જ નહીં. બરાબર, જરાસંઘ જોડેના યુદ્ધમાં એ વસ્તુ એમણે સાબિત કરી કે 18 વખત જરાસંઘ લડવા આવ્યો તો બધા એવું વિચાર કરતા હતા કે આ લડવા આવ્યા કરે તો ભગવાન એને છોડી કેમ દે છે, આ રાજનીતિ નથી એમ કે એને મારી નાખવું જોઈએ. પણ ભગવાન ત્યારે એ લોકો કરતાં ઉપરથી વિચારતા હતા, આઉટ ઓફ બોક્સ. શું વિચારતા હતા કે આને હું છોડું છું એટલે એ જાય છે, પછી પાછા બધા અસુરોને ભેગા કરે છે ને પાછો લઈને આવે છે, એટલે મારે તો બેઠા બેઠા અહીંયા જ મળી જાય છે, એટલે બધાને મારી નાખવાના. એટલે એને બલરામજીની એ ચાલ હતી. પેલા ડાયલોગ જેવું છે, તું આયા નહીં લાયા ગયા હે, સમજી ગયા? એટલે હવે એ ત્યારના રાજનીતિ જે રાજાઓ હતા બીજા એમ વિચાર કર્યા કરે કે આલા જરાસંઘને મારી નાખે તો પિક્ચર પૂરું થઈ જાય. તો એ લોકોને ખબર નહીં જરાસંઘ મરે, પણ એની જોડે પેલા બીજા બધા છે તે તો બચેલા જ છે ને. આ તો જરાસંઘ ભરી ભરીને લઈને આવતો તો, ટ્રકો ભરી ભરીને, ને એ બે ભાઈ એને મથુરામાં પૂરા કરી નાખતા હતા. સમજો? હવે આ જે થિંકિંગ છે, આ વિચારસરણી જે છે ને, આ ટિપિકલ વૃષભના ચંદ્રની વિચારસરણી છે, એકદમ પાવરફુલ. આ બીજા લોકો આવું નહીં વિચારી શકે, એ લોકો જ આવું વિચારી શકે. સમજો? બાલકૃષ્ણ દલાલ કોઈ ગમે તે કે, એની ઘરવાળી પણ કહે કે ન કહે, કોઈ ગમે તે કહે, એને નક્કી કર્યું ને કે મારે પૈસા દેવાના, એટલે એ દે જ. નક્કી વાત. વૃષભનો ચંદ્ર છે એને પણ, બાલકૃષ્ણભાઈને, એની ઘરવાળીને પણ નહીં ખબર હોય કે આ દેવાના છે. સમજો? પણ એ દે એટલે દે જ એમ, એણે નક્કી કરેલું એટલે દે જ. એ લોકોને કોઈ સમજાઈ નહીં શકે. બરાબર? પણ એમાં શું હોય, ઘણી વખત નુકસાન પણ થાય, પણ સામાન્ય રીતે એવું થાય કે એ લોકોની જિંદગી, જેનો ચંદ્ર સારો હોય ને એની જિંદગી બહુ શાંતિથી જાય. એમાં શું છે, સામાન્ય રીતે માણસ દુઃખી કેવી રીતે થાય? સમજો? આપણે દુઃખી થવાનું કારણ શું? લોકો આપણા વિશે શું કહે જ ને એનાથી આપણે બહુ દુઃખી થઈ જઈએ. તમે જોજો, બધા દુઃખી એટલે જ થતા હોય કે પેલો આમ કહી ગયો, આમ કહી ગયો, પેલો તો મને બહુ તુચ્છ સમજે છે. હવે એ તમને કે મને તુચ્છ સમજે છે, એમાં આપણે શું ફેર પડે? હા, એક ભાઈ મને કહેવા આવ્યો, ભાઈ પેલા લોકોને ત્યાં કુંભ સુધી, ત્યાં સુધી રિક્ષા મળી ગઈ. પછી બીજા ભાઈ કહે કે એ કઈ એ તો સંગમમાં નહીં, બીજે ના આવ્યા. હવે મને આ મેટરથી મને કોઈ એકચ્યુઅલી લેવા દેવા જ નથી. સમજો? કેમ? મને એવી કોઈ ચિંતા જ નહીં મળે. બરાબર? ભાઈ સારું થયું રિક્ષા મળી ગઈ તો વેરી ગુડ. બરાબર? ત્યાં બાઇક પણ મળે જ છે 500 રૂપિયામાં, રિક્ષા મળી ગઈ તો બહુ સારું. સંગમમાં નહીં આવ્યા તો બીજે ના આવ્યા, સ્નાન તો થઈ ગયું ને, વાત થાય પૂરી. એમ મને એમાં બહુ ચિંતા કે મને એવું કંઈ બીજા, મને પહેલેથી બીજા વિશે કોઈ પણ વાત કરે ને એમાં બહુ ઇન્ટરેસ્ટ જ નહીં. પેલો બોર્ડ લખાવ્યો એ પણ મને અમુક વખતે કહીને એટલે હું એને આમ કરી દઉં, એટલે સમજી જાય. મને ઇન્ટરેસ્ટ જ નહીં મારે બીજાની કોઈ બાબતમાં.
સમજો. મને એક જ બાબતમાં ઇન્ટરેસ્ટ કે હું અત્યારે આ કામ કરું છું, બરાબર, ધીરે 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 કરીને આ કામ પૂરું થવા આવ્યું છે, તો આના પછી એવું બીજું કામ કયું લેવું કે જે પૂરું થાય ધીરે ધીરે ધીરે. સમજો, મારા મગજમાં એ જ પ્લાનિંગ ચાલતો હોય કે આપણે આખું મંડળ સહમંડળ કેવી રીતે ધીરે 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 કોઈ કાર્યમાં રચ્યા પચ્યા બસ્યા રહીએ અને ધીરે ધીરે પ્રગતિ કરીએ એમ. હવે સત્સંગી જીવન પૂરું થવાનું, તો હવે ગીતાજીને મુખ્યપણે લેવા કે શ્રીભાષ્યને મુખ્યપણે લેવા એ હું વિચાર કરું છું કે અત્યારે રોજ છે સભામાં શ્રીભાષ્ય ચલાવવું કે પછી પેલું ગીતાજી જે રવિવારે ચલાવીએ જે ચલાવવાનું, એવો વિચાર એમ. બાકી કોણ શું કરે છે, ક્યાં ગયો છે, કેટલા એ છે, એના ફોલોવર્સ શું છે, કોને મળે છે, એ બધામાં મને પહેલેથી કોઈ દિલચસ્પી જ નહીં મળે, બરાબર, અને રાખવી પણ નહીં જોઈએ. અને સૌથી મોટી વાત, તમારે જીવનમાં જો સુખી રહેવું હોય અને પોતે કંઈક કરવું હોય, સમજો, તો કોઈ દિવસ બીજા શું કહે એ બાબતમાં વિચાર નહીં કરવાનો, અને બીજા શું કહે એ સાંભળવાનું પણ નહીં બહુ. આ તમે મંદિરે જે વધારે રહેતા હોય ને એને આ બહુ ખોટો અવગુણ આવ્યા. તમારી પાસે બધા અબ્દુલ થઈ જાઓ, આ બધા મંદિરના અબ્દુલ, સમજી ગયા? કે તમારી સામે શું બધા આવે એટલે લવારા કરે, એટલે તમે આ પેલો સવારે આવ્યું હોય તે કંઈ કહે એટલે પછી તમે એ સમાચાર સાંજવાળાને પહોંચાડો, સાંજે પહેલાં જે અહીંયા કંઈ કહે તે સમાચાર સવારવાળાને પહોંચાડો, એટલે તમે બધા મંદિરના અબ્દુલ. અબ્દુલ કોણ હતો એ તો તમને ખબર જ છે ને, બરાબર? તો એ કામ જ નહીં કરવાનું, સમજો. અહીંયાનું અહીંયા, સવારનું સવારે, સાંજનું સાંજે, જે હોય તે પેલા ઘોડાના ડાબડાની એમ જિંદગી બહુ સુખમાં જાય. તમે જેટલું સાંભળો ગામનું, સમજો, એટલી તમને તમારામાં જે કંઈ ઉણપ હોય ને એ બધી દેખાતી થાય. અંતઃકરણ તમારું ઉદ્વેગમાં આવે, ભ્રષ્ટ થઈ જાય. લોકો તો જે કહેવાના હોય તે કહે, આપણે શું ચિંતા, બરાબર? કોઈ ચિંતા નહીં કરવાની. મને હવે હું છે છો, સમજો, હવે રાંદેર મંદિરમાં લાપસી રાખવી ચોખ્ખા ઘીની, તો હું એવો વિચાર કરું કે 10 કિલો ઘી આપવાવાળો કોઈ માણસ મને મળી જાય તો ચોખ્ખા ઘીની લાપસી ખવડાવી છે, સમજી ગયા? ત્યાં પેલી છોકરીઓને 12-13 હજારનો દર મહિને ખર્ચો છે, હવે તેને દૂધ આપવાનું છે, તો એ વિચાર છે કે એ કેવી રીતે આપણો આ સાયકલ ચાલુ ને ચાલુ રહે મંડળની. સમજ પડી? વિચાર આવા કરવાના કે જેનાથી આપણી મગજની આપણી કેપેસિટી વધે, સમજો. ભાઈ પહેલાં આમ કર્યું ને આણે આમ કર્યું ને એમાં કંઈ પ્રોડક્ટિવ વાત નહીં થાય, એમાં ઝઘડા જ થાય છે, બરાબર? ચાલો, એટલે શું કર્યું? અષ્ટમીના વેદે રહિત નવમી તિથિ લેવી, બરાબર? એની ઉપરથી આ બધી વાત નીકળી. જો આ તિથિ શુદ્ધ એટલે અષ્ટમી વેદે વિહીન હોઈને અધિક 2 દિવસ વ્યાપતી હોય તો પૂર્વની કરી દે, ઉચકી લે. શું કહ્યું? જો આ તિથિ શુદ્ધ એટલે કેવી? એકદમ ચોખ્ખી, બરાબર? કેવી રીતે? અષ્ટમીના વેદે વિહીન હોઈને. અષ્ટમીનો વેદ નહીં લાગતો, એટલે સવારે સૂર્યોદય સમયે અષ્ટમી હતી નહીં, ત્યારે નોમ જ હતી. પણ સમજજો, હજુ પણ એક બીજી બી એક ગુઠ્ઠી આવે આમાં, સાંભળો. અષ્ટમી વેદે વિહીન હોઈને 2 દિવસ વ્યાપતી હોય, એટલે સવારે આજે સૂર્યોદય સમયે શું હતું? નોમ જ હતી, પણ કાલે પણ સૂર્યોદય સમયે પાછી નોમ જ આવે, એટલે 2 દિવસ થઈ ને નોમ તો, કારણ કે સૂર્યોદય સમયે તો નોમ જ હતી ને બંને દિવસે, એટલે 2 દિવસ થઈ ને. સાંભળો તો શું કરવાનું, તો સાંભળો. તો ભાઈ 2 દિવસ વ્યાપતી હોય તો પૂર્વની જ તે તિથિ ઉપોષણમાં ગ્રહણ કરવી. તો પહેલી જે હોય ને તે કરી નાખવી ત્યારે, કારણ કે અષ્ટમીનો વેદ નથી એટલે ચોખ્ખી છે, એટલે એ પહેલી કરાય. આઈડિયા આવી ગયો કે ના આવ્યો? અષ્ટમીના વેદવાળી હોય, સવારે જો સૂર્યોદય સમયે 8મ હોય અને પછી દાખલા તરીકે સૂર્યોદય અત્યારે કેટલા વાગે થાય છે? 6:30 થાય છે અત્યારે, તો 6:30 થાય જ ને કે 6:15? ના, અત્યારે તો અત્યારે તો એ છે 7:10 કે 15 થાય છે અત્યારે તો એ છે, બરાબર? તો એ સમયે સૂર્યોદયના સમયે તમને એવું હોય કે ભાઈ 8 વાગ્યા સુધી અષ્ટમી ચાલતી હોય અને એ પછી નોમ હોય, તો એ નહીં થાય. પણ સવારે સૂર્યોદય સમયે આજે પણ નોમ હોય અને કાલે પણ નોમ હોય તો આજે કરી દેવાની પૂર્વની, તો પછી કાલની નહીં કરવાની, કારણ કે આજે સવારથી નોમ જ છે ને, તો કાલે સવારે આખો દિવસ સુધી નોમ રહી જ છે ને, એટલે 24 કલાક સુધી નોમ પહોંચે જ છે, તો આપણે પહેલી જ કરી દેવાની. સમજી ગયા કહેવા શું માંગે છે?
આ બધું સમજવાનું છે. હવે તમે કહો ને કે પેલી અહીંયા તિથિ નિર્ણય થયા ત્યારે બધા કન્ફ્યુઝ હોય છે, કોઈ મંદિરવાળો કહે કે આ ને કોઈ મંદિરવાળો કહે પેલું. એ એમાં આ પ્રોબ્લેમ હોય બે વસ્તુનો. કાં એને આ તિથિ નિર્ણય કરવાનું નોલેજ નહીં હોય, કાં એને પેલી એ ખબર નહીં પડતી હોય, પંચાંગ હોય નહીં એટલે એ ખબર નહીં પડે કે તિથિ કઈ કાં સુધી પહોંચે છે. પંચાંગ હોવું જોઈએ ને નિર્ણય લેવા માટે. એટલે એ શું કરે, પેલા પેપરવાળાએ કોઈએ કંઈ કહ્યું હોય, પેલાએ કહ્યું હોય, કાં કોઈએ લખેલું હોય, એ માની જાય. એકચ્યુઅલી એના માટે પંચાંગ જોઈએ તમારી પાસે, સમજો. કેશુસ્વામી બહુ હશે. કેશુસ્વામી આખી શિક્ષાપત્રીનું એટલે નિર્ણયનું આખું અર્થઘટન જે કરવાનું હતું તે પહેલાં એ કરતા હતા. એમણે પહેલાં એ કરતા હતા, કેશુસ્વામી કરતા હતા. કેશુસ્વામી બ્રિલિયન્ટ માણસ હતા. હા, પંચાંગ રાખતા હતા ને. જન્મમાં બી એવું જ થાય છે, તારીખ 12 વાગ્યા પછીની બદલાઈ જાય, તિથિ પાછી સવારના 6 વાગ્યા સુધી ચાલતી, તો 11ની 12 થઈ જાય, કાં તો પછી 12 રહે જ આખો જ વખત. પણ આ સમયમાં આ જ સમયમાં જે 4-5 કલાક છે ને એમાં મહારાજ બી ગોઠા થાય. તિથિમાં તો બહુ લોચા પડે. તિથિથી આ જે સમય બી જે છે ને તે પેલો હોસ્પિટલવાળો મારો બેટો તારીખ 12 વાગ્યા પછીનો જન્મ હોય 1 વાગ્યા, તો તારીખ આખી બદલાઈ જાય. પેલી તિથિ તમારી ચાલુ રહી ગઈ, તો ત્યારે તમે તિથિમાં તો પ્રોબ્લેમ, તિથિમાં તો બહુ રીતે પ્રોબ્લેમ થાય, સમજો. અત્યારે કોમ્પ્યુટર આવી ગયા ને, સાંભળો, પહેલાં તો કોમ્પ્યુટર એટલા હતા નહીં, હવે તો કોમ્પ્યુટર થઈ ગયું. હવે તમે સમજો, મારી પોતાની જન્મ તારીખ જે છે ને, તો જે જન્મ તારીખ મારી છે તે સવારે તે દિવસે પૂનમ હતી, પણ મારો જે સમયે જન્મ થયેલો તે સમયે પૂનમ જતી હતી અને એકમ બેસી ગયેલી. તો પેલું કોમ્પ્યુટર તો એકમ જ બતાવે, પણ એકચ્યુઅલી તેથી પૂનમ કહેવાય, કારણ કે સૂર્યોદય સમયે સવારે તો પૂનમ હતી ને. પણ કોમ્પ્યુટર થોડું એ જાણે છે. આઈડિયા આવી ગયો. કોમ્પ્યુટર તો એ સમય નાખે એટલે કે આ એકમ થઈ ગઈ એટલે એકમ બતાવે, પણ એકચ્યુઅલી આપણા ગુજરાતી પ્રમાણે પૂનમ કહેવાય, કારણ કે આપણે સૂર્યોદય સમયે પૂનમ હતી એટલે પૂનમ. બરાબર. મને એ નક્કી કઈ રીતે થયું, સમજો. પૂનમને દિવસે ચંદ્ર અને સૂર્ય બંને સામ સામે આવે. કુંડળી હોય ને તમારી, પૂનમમાં જેનો જન્મ હોય ને એને ચંદ્ર અને સૂર્ય સામ સામે હોય, સમજો. હવે દાખલા તરીકે મને ત્રીજે ચંદ્ર છે, મને ત્રીજે ચંદ્ર છે, તો 9મે સામે સૂર્ય, તો મને 9મે સૂર્ય બુધ છે. તો મને આ આપણા સ્વામી ખરા ને, આ હરિપ્રકાશ શાસ્ત્રી, એ ચોખ્ખું બોલ્યા ત્રીજે ને 9મે એટલે તમારો પૂનમમાં જન્મ હશે. મેં કહું હા. તે કે પૂનમને દિવસે સૂર્ય અને ચંદ્ર બેઉ સામ સામે આવી જાય. આઈડિયા આવી ગયો. એટલે રાશિ પ્રમાણે સામ સામે જ હોય પૂનમને દિવસે. કેમ? પૂનમને દિવસે આ બાજુ વૃષભમાં ચંદ્ર હતો, તો એની સામે જ બરાબર વૃશ્ચિક રાશિમાં શું આવી ગયો મારો? સૂર્ય આવી ગયો, સમજો. એટલે આ બધું આપણને ગણિત જ ચાલે છે. આખી દુનિયામાં કંઈ પણ આપણે એમ લાગે કે બધું અગ્રમ બગ્રમ તગ્રમ, કોઈ અગ્રમ બગ્રમ તગ્રમ નહીં ચાલતું. એ તો આપણે શાંતિથી જીવ્યા કરે એટલે આપણે એવું લાગે બધું. અભિજીત નક્ષત્ર, હા, એ કેટલી બહુ ઓછી મિનિટનું હતું અભિજીત નક્ષત્ર. એ રોજ બપોરે ઘણા સમય બપોરે આવે છે અભિજીત નક્ષત્ર, પણ એનો સમય જોવો પડે, બહુ પર્ટિક્યુલર સમય હોય, બહુ ઓછી 15-20 એમાં 22 મિનિટમાં પૂરું થઈ જાય. બપોરના જોઈએ. હા, બપોરના જ હોય, 12 થી 1ની 12 વાગ્યામાં 12-12:30 વચ્ચે જ હોય. બરાબર. અમુક ફેરી તો 1.5-2 મિનિટનું પણ આવે, 2-3 મિનિટનું અભિજીતના મુહૂર્ત. એટલે સમજ, હા, બરાબર. એટલે એ શોધો, એનું પેલો એ જોઈને બરાબર એનો નિષ્કર્ષ કરી શકો છો, નિર્ણય તો એ થાય. સમજી ગયા? એ તો મુહૂર્તની વાત છે. નવું કામ હોય તો અભિજીત મુહૂર્તમાં શરૂ કરો તો એ સારું કહેવાય. ચાલો, જો હવે સાંભળો. એટલે 2 દિવસ વ્યાપતી હોય તો પૂર્વની તિથિ ઉપોષણમાં ગ્રહણ કરવી. જો અષ્ટમીના વેદવાળી નવમી ક્ષય પામી જતી હોય, પર દિને સૂર્યોદય પહેલાં જ નિવૃત્તિ થઈ જતી હોય, ત્યારે તો પ્રથમની વિદ્યા જ નવમી વ્રતમાં સ્વીકારવી. હવે આ સમજવા જેવું છે. જો અષ્ટમીના વેદવાળી નવમી ક્ષય પામી જતી હોય, એટલે દાખલા તરીકે અષ્ટમીનો વેદ થયો હોય, સમજો, એટલે અષ્ટમી સવારે સૂર્યોદય સમયે હોય, બરાબર, અને પછી નોમ તરફ ક્ષય પામી જાય, એટલે નોમ થાય જ નહીં. ક્ષય પામી ગયો એટલે નોમ આવે નહીં, નોમનો ક્ષય થઈ ગયો. એટલે આમાં નિલેશભાઈ કે એ પ્રમાણે કે ભાઈ નોમનો ક્ષય થઈ ગયો એટલે બચી ગયા, કરવાની જ નહીં. પણ એવું નથી, બરાબર. અમારા નીલિયો કાયમાં એવું જ કહ્યું, એકાદશીનો ક્ષય નહીં થતો કોઈ દિવસ.
કે એકાદશી બધી કરવાની જાય એમ કે એનો ક્ષય કેમ નહીં થતો? મેં કહું થાય તો બીજે દિવસ નહીં કરવાનો, પણ કરવાની તો હોય જ, બરાબર? એમ કે એનો ક્ષય થઈ જાય તો મજા આવી જાય કંઈ પછી 11 બીજે દિવસે બી નથી આવતું. નહીં આવે, આવે જ આવે એનો એ એવી રીતે જ બનાવેલું હોય, સમજો? એ ગણિત છે આખું. હવે એ એકાદશીનો ક્ષય પણ એક દિવસ થઈ જતો હોય ને કોઈ દિવસ, સમજો, તો એ દ્વાદશીનો ઉપવાસ કરવાનો હોય, પણ એ કરવાનો તો આવે જ. મારી બા કહીને એ પ્રમાણે કારેલા લાવેલી છું, આજે ખાશે તો તાજા ને લીલા મળશે, અને આજે નહીં ખાશે તો કાલે મળશે, આજનું મોત કાલ પર, પણ ઘરમાં લાવેલી છું એટલે ખાવાના તો છે જ એમ. સમજી ગયા? પહેલાં આપણા ઘરમાં કારેલા ને બધું આવતું હતું, કંકોડા, કારેલા, તુરિયા બધું. હવે તો બધું નવા છોકરાઓ તો કંઈ ખાતા નથી ને, એટલે કંકોડા શું એ લોકોને ખબર જ નહીં, કારેલા શું એ લોકોને ખબર જ નહીં, તુરિયા શું એ લોકોને ખબર જ નહીં. તુરિયા એ કેવા આવે એ પૂછે તમને આમે જોઈને, એ જે કોઈ દે, બરાબર? પણ કંકોડા કે કંકોડા કે તુરિયા કે કારેલા કે એ કંકોડા જ કહેવાય, એનું નામ મૂળ કંકોડા છે. હવે એ તમે જે શબ્દ બોલો છે ને એ શબ્દનો અર્થ બીજો છે, સમજી ગયા? એ નહીં, એ ગિલોરા તો અલગ છે પાછા, એ ટિંડોરા ગિલોરા અલગ છે, પણ તમે જે શબ્દ તમે બોલ્યા ને એ શબ્દનો ઉપયોગ બીજી રીતે થાય છે, એટલે મારે તમને એ શબ્દ અત્યારે કહેવો નથી, બરાબર? એટલે એનો ખરો શબ્દ કંકોડા છે, પણ તમે જે બોલ્યા એ શબ્દનો ઉપયોગ લોકો બીજી રીતે કરે છે, એટલે મારે કરવો નથી. હા, કહે છે પણ એ લોકો સાચો સમજે છે. એ તમે જે કહ્યું જ ને એને લોકો સાચો, શાકભાજીવાળા બી એ જ શબ્દ બોલે છે, પણ હકીકતમાં એનો શબ્દ કંકોડા છે, બરાબર? ચાલો, હવે નવા છોકરાને કંઈ ખબર જ નહીં હોય, એ લોકો ખાતા જ નહીં. અરે ચોરી પણ નહીં ખાતા ઘણા લોકો, બોલો, ચોરી નહીં ખબર કે ચોરી કેવી આવે એ નહીં ખબર, બોલો. હા, ચોરીના પહેલાં દાણા કાઢીને, પહેલાં એકલી લીલી ચોરી આપણે ખાઈએ તો પેલી મોટી દાણાવાળી ચોરી હોય તો બા આપણે શું કરે, બધાને આખા ઘરને બેહાડી દઈને ચોરીના દાણા એ કરાવે ને એનું શાક બહુ સરસ લાગે, બરાબર? નવા છોકરાઓને ચોરી પણ નહીં ખબર, બરાબર? ભાજી નાખીને ઢોકળી મૂકતા. હા, ચોરીમાં ઢોકળી, એ મેથીની ભાજીની ઢોકળી બહુ સરસ લાગે, હકીકતમાં બહુ સરસ લાગે. કાકાએ બરાબર કહ્યું. બેસન અને એ જે હોય ને એ બેસન અને ઘઉંનો લોટ એ બે ભેગી કરીને બનાવે એ ભાજીની, બહુ સરસ લાગે, બરાબર? પાપડીમાં પણ મૂકે. હવે નવા છોકરાઓને આ બધું કંઈ ખબર જ નહીં, એટલે આમાં શું થશે સમજો? આનો ગેરફાયદો શું થશે? ભવિષ્યમાં આ બધા શાકભાજીઓ લુપ્ત થઈ જશે, કારણ કે કોઈ માંગશે નહીં, કોઈ ખાશે નહીં, એટલે લુપ્ત થઈ જાય. પછી એની ડિમાન્ડ નહીં હોય એટલે ધીમે ધીમે લોકો કે જવા દે ભાઈ, બરાબર? એટલે આવું છે. તુરિયા તો ચાખીને જ લાવવા પડે, ધમાલ થઈ જાય ઘરે, હે? બરાબર? હા, એ તું બોલ્યો મને ખબર પડી ગઈ. ચાલો હવે સાંભળો. એટલે શું કહ્યું? જો અષ્ટમીના વેદવાળી નવમી ક્ષય પામી જતી હોય, ભાઈ અષ્ટમીનો વેદ હતો સવારે, એટલે સવારે અષ્ટમી હતી ને નવમી પછી વેદ ક્ષય થઈ ગઈ, પર દિને સૂર્યોદય પહેલાં જ નિવૃત્ત થઈ જતી હોય, એટલે બીજે દિવસે સૂર્યોદય થાય એ સુધી એ પહોંચતી જ નથી, એ પહેલાં જ એનું પૂરું થઈ ગયું, ત્યારે તો પ્રથમની વિદ્યા જ નવમી વ્રતમાં સ્વીકારવી. તો ત્યારે એ જે વેદવાળી જે કરીને એ જ કરી નાખવાની, તો વેદવાળી પણ કરી નાખવાની. કેમ? કારણ કે બીજે દિવસે સૂર્યોદય સુધી પહોંચતી નથી ને, એટલે આપણે ત્યાં શું સમજવાનું? સમજો, સૂર્યોદય મેઇન છે, ગુજરાતી મહિનામાં સૂર્યોદય મેઇન છે, કારણ કે બીજે દિવસે બી સૂર્યોદય સુધી નહીં પહોંચતી, અને અષ્ટમીના વેદવાળી છે, બરાબર છે, પણ તો પણ એમ કહે કે સૂર્યોદય સુધી બીજે દિવસે નહીં પહોંચતી, તો બીજે દિવસે સૂર્યોદય સુધી પહોંચતી જ નથી, તો બીજી કરવાનો તો કોઈ મતલબ જ નથી, કારણ કે સૂર્યોદય હોય તો એ થાય ને, સમજો? એના કરતાં તો આજે સારી છે કે થોડી ઘણી પણ સહી થઈ ગઈ, પણ થોડી ઘણી છે તો ખરી ને, પણ બીજે દિવસે તો સૂર્યોદય પહેલાં જ નિવૃત્તિ થઈ ગઈ, તો બીજી એ કરવાની કોઈ અવકાશ રહેતો નથી. સમજી જાઓ, લોજિક સમજો તો ભૂલ નહીં પડે. આ જે લોકો એમ કહી જ ને કે આમ કેમ ને તે કેમ ને પેલું કેમ ને, તમે પહેલાં સમજો તો તમારી ભૂલ પડે જ નહીં, સમજતા નહીં એટલે ભૂલ પડે. અને બીજું આ ભાઈએ કહ્યું એ પ્રમાણે પંચાંગ જોઈએ તો ભૂલ નહીં પડે. બહુ સીધી વાત છે. સૂર્યોદય પર એ તિથિ હોતી નથી તો પછી એ કરવાનો શું મતલબ? આઈડિયા આવી ગયો? એના કરતાં આગલે દિવસે ભલે વેદવાળી હતી અને ક્ષય પામી ગઈ, પણ હતી તો ખરી ને. પણ જો સૂર્યોદય પછી પણ એ ચાલતી હોય તો પછી બીજી કરવાની, તો પેલી વેદવાળી નહીં કરવાની. હવે સમજ પડી આમાં શું કહેવા માંગે છે તે? ચલો કંઈ નહીં સમજ પડે તો મને પૂછી લેજો, ગમે ત્યારે આવે ત્યારે હું તમને સમજાવી દઈશ.
કરવાનું કહી દેવાનું સમજાવવા. એટલે ત્યારે તો પ્રથમની વિદ્યા જ વ્રતમાં સ્વીકારવી. જો પૂર્વદિને અષ્ટમી વિદ્યા નવમી હોય એટલે અષ્ટમીના વેદવારી નવમી હોય, પર દિવસે તો શુદ્ધ હોય એટલે બીજે દિવસે શુદ્ધ હોય, અથાપી પૂર્વદિને રાત્રિએ 10 ઘટિકા પરિમિત કાળ વ્યતિક્રમ થતા પુષ્ય નક્ષત્ર યોગ જો હોય અને જો સોમવાર હોય અને પર દિને તે આ નવમી ચંદ્ર પુષ્ય યોગ ન હોય તો વિદ્યા પણ તે જ નવમી વ્રતોત્સવમાં ગ્રહણ કરવી, પણ શુદ્ધા પર દિને વર્તી ન ગ્રહણ કરવી. જો આમાં પણ આવી ગયું ને પુષ્ય નક્ષત્રનો મહિમા આવ્યો ને, જોઈ લો. મેં તમને કહ્યું ને આપણે ત્યાં નક્ષત્રનો પણ મહિમા છે. પેલામાં જન્માષ્ટમીમાં રોહિણી નક્ષત્ર છે અને આમાં પુષ્ય નક્ષત્ર છે. હવે પુષ્ય નક્ષત્ર કેમ આવ્યું ખબર તમને? ભગવાન શ્રી હરિની કઈ રાશિ હતી? ભગવાન શ્રી હરિની કઈ રાશિ હતી? નામ બોલો બે ભગવાનના. હરિકૃષ્ણ અને હરિ. તો હરિ કર્ક રાશિ હતી. તો કર્ક રાશિમાં આ જે પુષ્ય નક્ષત્ર આવે ને તે કર્કનો ચંદ્ર હોય તે પુષ્ય નક્ષત્ર આવે એમાં. તો ભગવાન શ્રી હરિનો જે જન્મ થયેલો ને અવતાર થયેલો પુષ્ય નક્ષત્રમાં થયેલો. હવે આઈડિયા આવી ગયો તમને? એટલે પુષ્ય નક્ષત્રનો મહિમા કયો અહીંયા. તમે કહો કે આવું કેમ? કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્રત ઉત્સવના નિર્ણય કે કંઈ પણ આપણે તો લફડજંગ નથી, સમજો. બધામાં કંઈ કારણ છે. આપણે ખબર નહીં હોય ભાઈ આપણે દોયલા મોડા જેવું કરીએ. આપણા બાપ દાદાઓને બધી ખબર હતી. તમે ગગાની સમજતા? આપણા બાપ દાદાને બધી ખબર હતી. એ ભણેલા નહીં હતા પણ ગણેલા હતા, સમજજો. આપણે ગગા છે. મેં તમને શું કહ્યું? તમારી પછીની પેઢીને કંકોડા કે કારેલા આ બધું કેમ નહીં ખબર? તેમ આપણે આ બધું નહીં ખબર. આપણા પૂર્વજોને બધી ખબર હતી, સમજો. બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ અષ્ટમી વિદ્યા નવમી હોય, પર દિવસે શુદ્ધ હોય અથવા અથાપી પૂર્વ દિને રાત્રિએ 10 ઘટિકા પરિમિત ક્યાર વ્યતિક્રમ થતા પુષ્ય નક્ષત્રનો જો યોગ હોય એટલે રાત્રિએ 10 ઘટિકા એટલે રાત્રે 10 ઘટિકા જે પરિમિત કાળ વ્યતિક્રમ થાય અને પુષ્ય નક્ષત્રનો યોગ હોય અને જો સોમવાર હોય અને પર દિને તે આ નવમી ચંદ્ર પુષ્ય યોગ ન હોય તો વિદ્યા પણ તે નવમી વ્રતોત્સવમાં ગ્રહણ કરવી, પણ શુદ્ધા પર દિને વર્તી ન કરવી. આઈડિયા આવી ગયો? સોમવાર હોય, પુષ્ય નક્ષત્ર હોય તો પેલી વેદવાળી હોય તો એ કરી નાખવી, કારણ કે પુષ્ય નક્ષત્રનો મહિમા છે. પેલી બીજી શુદ્ધ આવે તે શુદ્ધ ન કરવી. ભલે શુદ્ધ છે પણ પુષ્ય નક્ષત્રને લઈને એવું છે. ચાલો, કેમ તો સાંભળો, કેમ તો ભગવત પ્રાદુર્ભાવ દિને આ બધો યોગ હતો. આવી ગયું ને? ભગવાન શ્રી હરિના દિવસે આ યોગ હતો. પહેલાં આવી ગયું ને? મેં આમ જ કહ્યું તમને, મારા મગજથી લોજિકથી કહ્યું. મને લોજિકથી ત્યારે મેં વાત કરી, જ્યારે પહેલાં તમને વાત કરી ત્યારે. કેમ કે મને ખબર કે ભગવાન શ્રી હરિને કર્કનો ચંદ્ર હતો. બરાબર? હવે કર્કનો ચંદ્ર એટલે પુષ્ય નક્ષત્ર એમાં આવે, સમજો. આ લોકો તમને ખબર હશે, ગુરુ પુષ્યામૃત વ્રત આવે ત્યારે બધા સોનાની ખરીદી કરવાનું કહે. ગુરુવાર અને પુષ્ય નક્ષત્ર બહુ મહિમાનો હોય. એટલે ગુરુવાર એટલે શું હોય ખબર? એ દિવસે કર્કનો ચંદ્ર હોય અને પુષ્ય નક્ષત્ર હોય તો ત્યારે સુવર્ણની ખરીદી બહુ લાભકારક માની છે. તમારી તિજોરીમાં સોનું ઘટે નહીં કોઈ દિવસ, વધ્યા જ કરે. ચાંદી ને સોનું બેવ જેવી તમારી એ શ્રદ્ધા ને કેપેસિટી. બરાબર? આઈડિયા આવી ગયો તમને? ચાલો, આ હરિજયંતિ વ્રતમાં ચારેય વર્ણોનો અધિકાર છે તથા સ્ત્રીઓને છે. બધા એ વ્રત કરી શકે, કોઈ પણ. ચારેય વર્ણના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એમાં કોઈ વર્ણની એ નથી. સ્ત્રીઓ બહેનો પણ કરી શકે. માટે શ્રેયની સ્પૃહાવાળા નર નારી સર્વે આ હરિનું વ્રત કરવું. એટલે બધાએ જેને પોતાનું શ્રેય એટલે મોક્ષ કરવાનો છે એ બધાને પોતાનું રૂડું કરવું છે, બધાએ આ વ્રત કરવું. શ્રી હરિના સમાશ્રિત સ્ત્રી પુરુષોએ આ હરિજયંતિ વ્રતમાં નવમીનો ઉપવાસ સર્વથા જ કરવો. ફળાહાર આદિ ન કરવું. ફરાહાર પણ ન કરવાનું, એકલું વ્રત જ કરવાનું છે. અને તે ભગવાન હરિકૃષ્ણની પૂજા કરવી. ભગવાન હરિકૃષ્ણની પૂજા કરવાની છે અને રાત્રિએ જાગરણ કરવું. સમજી ગયા? ચા નહીં પીવાની. વ્રત કરતા નર પૂર્વદિને અષ્ટમીએ મિતાર થઈને નવમી અરુણોદય સમયે ઉઠીને શ્રી હરિકૃષ્ણ ભગવાનનું ચિંતન કરતો તો કોઈ દેહ શુદ્ધિને કરે. જેને વ્રત કરવાનું એ શું કરવાનું છે? અષ્ટમીએ મિતાર એટલે એકવાર જમવાનું. બરાબર? આઠમને દિવસે. નવમીએ પાછો આખો દિવસ ઉપવાસ, ફળાહાર નહીં કરવાનો. બરાબર? એટલે કોઈ પછી દસમી એકવાર, પછી 11, પછી 12 પાછું એકવાર. એટલે 4-5 દિવસ મજા આવી જાય તમને.
બરાબર. વિજયભાઈ કહે કે આ તો બધી યાર અહીંયા આવીને હેરાન થવાના ધંધા છે. 20 તારીખ સુધી સુખી હતો, અહીંયા નહીં આવેલો છે, અહીંયા આવીને પાછા દુઃખી થવાના ધંધા ચાલુ કરી રહ્યા. હે બરાબર, સીધા તમને અમાસ પૂનમ પર લઈ જાય. એટલે નવમીએ અરુણોદય સમયે ઉઠીને હરિકૃષ્ણ ભગવાનનું ચરિત ચિંતન કરતો થકો દેહ શુદ્ધિને કરે, મુખ શુદ્ધિને સ્વચ્છ જનના 12 કોગળા વડે કરે. તે દિવસે બ્રશ નહીં કરવાનું કે દાંતન નહીં કરવાનું, 12 કોગળા જ કરવાના. દંત કાસ્ત વડે દંત દાવન ન કરે. દંત કાસ્ત એટલે ખબર ને, આપણા 52ના દાંતણના આ બધા જે દાંતણ આવે ને તે, બરાબર, 12 પ્રકારના દાંતણ, પેલા 12-13 પ્રકારના દાંતણ પેલા લોકોએ ફોટામાં મોકલેલા ને, એક દાંતણ રહી ગયેલું એમાં, ખબર છે કયું હશે જાય? તને યાદ આવી ગયું? હે ને? હા, ચાલો. એક સૌથી મોટું દાંતણ છે ને તે રહી ગયેલું લખવાનું, બરાબર, બહુ મોટી દાંતણ છે. તને ખબર છે કયું દાંતણ છે? ચાલો, કંઈ નહીં. પછી કેમ તો વ્રત દિને કાસ્તથી દંત ધાવનનો પ્રતિષેધ કરેલો છે. કાસ્તથી તમે દંત ધાવન કરો એનું કારણ ખબર છે તમને? મોઢામાં ઘણા બધા બેક્ટેરિયા હોય. હવે તમે એ ઘસો ને પહેલાંથી તો બધા મરી જાય, એટલે હિંસા થઈ જાય, એટલે ના પાડી, એટલે ઉપવાસનો નાશ થઈ જાય, એટલે ખાલી કોગળા કરી નાખવાના કહે છે. કંઈ જ નહીં ઘસાય, દાંત ઘસવાની જ ના, કોઈ બી હિસાબે દાંત નહીં, 12 કોગળા જ કરવાના. આંગળીથી તો ઘસવાનું જ નથી, જરા પણ નહીં. 12 કોગળા કરીને પાણી ગુડું કરીને બહાર કાઢી નાખવાનું. 11સમાં બી એવું છે. જેણે 11 વ્યવસ્થિત કરવી છે એને પણ બ્રશ નહીં કરવાનું એ દિવસે, કંઈ જ નહીં, કંઈ ઘસવાનું જ નહીં, હોલ બોલ કંઈ જ નહીં, ખાલી 12 કોગળા કરીને કાઢી નાખવાનું બસ. 11 બી એવી રીતે જ કરવાની. થોડું બાજુવાળાને થોડી તકલીફ પડે, હવે તમારે તો શું તકલીફ છે? હવે બાજુવાળાને તકલીફ છે ને, બરાબર. ચાલો. સ્નાન આદિ નિત્ય કર્મ કરીને ભગવાનને પ્રણામ કરીને વ્રત કરતા નર ભગવાનની આગળ 2 હાથ જોડીને, હે હરે જગતપતે આ દિને અહોરાત્ર નિરાહાર રહીને આવતીકાલે આપનું પ્રસાદિક અન્ન જમીશ. આપની પ્રસન્નતામાં પ્રવર્તેલા મારું આ વ્રત તમે પરિપૂર્ણ કરો. આ મંત્રથી વ્રતને ગ્રહણ કરે. શું કહે તે સાંભળો. સ્નાન આદિ નિત્ય કર્મ કરે, ભગવાનને પ્રણામ કરે, અને પછી શું કહે કે ભાઈ તમારું આ વ્રત જે છે અહોરાત્ર નિરાહાર રહીને, એટલે આજે આખો દિવસ અને રાત સુધી જાગરણ કરવાનું છે ને, એટલે આખી દિવસ આખી રાત પછી, બરાબર, એટલે અહોરાત્ર થઈ ગયું. શું કંઈ પણ ખાધા પીધા વગર કરીશ અને આવતીકાલે આપનું પ્રસાદિક અન્ન જમીશ. પછી બીજે દિવસે સૂર્યોદય થઈ જાય, પાછા પૂજાપાઠ કરે, ભગવાન ઠાકોરજીને થાળ જમાડે ને પછી જમે, બરાબર. આપની પ્રસન્નતામાં પ્રવર્તાયેલા મારું આ વ્રત તમે પરિપૂર્ણ કરો. એટલે ભગવાનને કહેવાનું તમારી પ્રસન્નતા માટે કરીએ તમે આ પૂર્ણ કરો, બરાબર. આ મંત્રથી વ્રત ગ્રહણ કરે. વ્રત કરતા જન આ પ્રકારે નિયમ ગ્રહણ કરીને નિત્ય કર્મને સમાપ્ત કરે. તે વ્રત દિવસે વ્યવહારિક કર્મ ન કરે. વ્રતના દિવસે વ્યવહારિક કર્મ કરવાની, કામ ધંધો કરવાની ના પાડી છે, સમજો. સામાન્ય રીતે એકાદશી હોય કે કોઈ પણ વ્રત તમે લો ને, એ દિવસે બહુ મોટા વ્યવહાર કરવા જવા નહીં. લોકો તો હવે 11ને દિવસે લગ્ન પ્રસંગ રાખે છે, અલા જમણવાર રાખે છે અમુક માણસ, બરાબર. બહુ પાપ થાય. એકાદશીમાં જેટલા લોકો તમારા ઘરનું અનાજ ખાઈ જાય એ બધાની, જેટલાની એકાદશી તૂટે એ બધાનું પાપ તમને ચડે, જે જમાડે ને. પાછા ફરાહારનું બી રાખે. હા, અલગ. હવે ફરાહારનું રાખે, પણ એ હું કામ તું ખવડાવે અનાજ? એકાદશી જ હું કામ કરાવે? એકાદશી જ તને મળી. લોકો એકચ્યુઅલી તમને એક વાત કરું, આ છે ને ઉલટો પાપનો ધંધો કહેવાય. હકીકતમાં કોઈને જમાડવું એ પુણ્યનું કામ છે. તો તમે એકાદશી સિવાય દ્વાદશીએ જમાડો ને તો કેટલું મોટું પુણ્યનું કામ થાય. દ્વાદશીમાં જમાડવાનું બહુ પુણ્યનું કામ છે, સમજો. તો એકાદશી છોડીને દ્વાદશીએ જમાડો બધાને, તો લોકો એકાદશીએ પાછા આ કાકા કે એ પ્રમાણે બંને રસોડા કરે, ફરાહાર પણ કરે ને પેલું પણ. અરે ભાઈ તું ફરાહાર આપની જોઈએ તો પણ ના પાડે તને, પણ એ નહીં ચાલે એમ કે, બરાબર. અને ઘણા તો ખાલી વાડીઓ ફૂલ જાય એટલે રાખે છે. પેલાને પાછું બંને ચાલે. હા, 11 નહીં કર્યું એ બંનેમાં ઘૂસે. પછી પેલો અટવાય. હા, 11 કરવાવાળો અટવાય. તો આમાં ધર્મનંદનમાં એવું જ થયું ને. ધર્મનંદનમાં એવું હતું ને, તારું નોમનું પહેલાં આપતા હતા, પછી બંધ કરી નાખેલું ને, એવું હતું જ ને ફરાળનું. પેલા લોકો બધે એવું છે. SRKમાં બી એવું હતું, સમજો. હું જતો હતો ને એટલે SRKમાં પેલા એક કામ માટે, તેમાં પણ એવું હતું કે પેલા જે નહીં કરાયેલા હોય તે બંને બાજુ ખાય. એ લોકોને પેલું શીરો ને એ બધું મળે એટલે પેલી બાજુ જાય. હા હા,
હવે એ લોકોને કોણ સમજાવે? ભાઈ એ એકચ્યુઅલી કેવું હોવું જોઈએ, નોમવાળાનું એનું જુદું જ રાખવું પડે કે ભાઈ આ બાજુ પેલા લોકોને પેલી બાજુ, પણ એવું એટલી બધી કંપની હાલે બધી માથાકૂટમાં પડવાની જાય. એટલે એને કંઈ નડતું જ નથી, બરાબર ને? પાછું એ જેલ આમાં શું હોય, દરેક જગ્યા પર છે ને અમુક કક્ષાના માણસ હોય, સમજો. હવે એ કક્ષાના માણસ જોડે તમે કામ કરી શકો, ન કરી શકો, રહી શકો, ન રહી શકો, એ તમારે નક્કી કરવાનું હોય જાતે. સ્વામિનારાયણનું હોય અને રેગ્યુલર હોય તો એ લોકો બધા રેગ્યુલરવાળા છે ને સ્વામિનારાયણનું લેવા આવે. હવે એ બધું શું, એ બધી ભૂલ છે ડિસિપ્લિન શિષ્ટાચારમાં. હા, એ તકલીફ જ પડે. ઓલું તો માપમાં જ બનાવ્યું હોય. નહીં એવું, એટલે એ માપમાં હોય, પણ એમાં શું હોય, એમાં જે કરતારો હોય ને, મેનેજમેન્ટ કરનારો, હવે જો એ જુદું સ્વામિનારાયણનું કરી શકતો હોય તો પછી એમાં એ સ્વામિનારાયણવાળાને જ જવા દેવા જોઈએ. ભાઈ તારું છે ને અહીંયા શું છે ભાઈ? ની મારામારી થાય, ની મારામારી થાય, કંઈ નહીં થાય. 2 વાર થાય પછી કંઈ નહીં થાય, પેલા લોકો સમજી જાય કે આ નહીં થાય એવું. તમે આમાં કંઈ નહીં, આમાં છે ને જો રામ મંદિર નહીં બનેલું પહેલાં કોંગ્રેસ શું બાનું કાઢતી હતી, ખૂના મરકી થઈ જાય. કાશ્મીરમાં હું કહેતી 300 મરી જાય, બધા બહુ કાપી થઈ જાય, કોમી રમકાન. કંઈ થયું? કંઈ નહીં થાય. 2 વાર તમારે નક્કી કરવું પડે. એને કહી દેવાનું તું ઉપવાસ કર, તને કરાવી દઈએ સ્વામિનારાયણ, તું થઈ જાય તિલક ચાલ્લો કરીને, તને આ બાજુ મોકલી દઈએ, ચાલ. 2 લાખ થોડા મળે કંઈ, સમજો. પણ લોકોને શું છે, ડર છે એવો કે કંઈ થઈ જશે, કંઈ થઈ જશે, એટલે પેલા લોકો ડરાવ્યા કરે છે. બાકી એવું કંઈ હોતું નથી. બધાને રોજીરોટી પ્યારી હોય, આ તમને ચોખ્ખું કહી દઉં. રોજીરોટી બધાને પ્યારી છે, સમજી જાઓ. એટલે તમારે થોડુંક સ્ટ્રિક્ટ થઈને કરવું પડે તો બધું થાય, સમજો. પ્રેમથી કરાવવું પડે કે ભાઈ જે ઉપવાસવાળો હોય તો આ બાજુ. પણ હકીકતમાં એકાદશીને દિવસે અનાજ, કોઈ પણ વ્રતને દિવસે અનાજ તો નહીં જ અપાય. એમાં એકાદશીને દિવસે તો અનાજ આપવું બહુ મોટો પાપ છે જાહેરમાં કોઈને પણ. એટલે જમણવાર એવું પણ ન રખાય અને આમ પણ ન રખાય. એકાદશીને દિવસે તો મંદિરોમાં ને એમાં પણ આપણે ત્યાં કેમ અનાજ નહીં જમાડતા? હું તો કહું જે મોટા મોટા માણસો છે ને એમણે પણ એકાદશીને દિવસે જો રસોડા કરતા હોય ને તો બી અનાજ નહીં આપવું એ દિવસે. પેલા લોકોને ના પાડી દે ભાઈ બંધ રહેશે, પેલો ભલે એના ઘરેથી લાવીને ખાઈને. એ જ ને, બહુ મોટું પાપ છે, બહુ મોટો દોષ છે, બરાબર? ચાલો, એટલે વ્રત કરતા જન નિયમ ગ્રહણ કરીને નિત્ય કર્મને સમાપ્ત કરે એ દિવસે વ્યવહારિક કર્મ ન કરે. જે કર્મ શ્રી કૃષ્ણની પરિચર્યારૂપ હોય તે જ કરવું. બ્રહ્મચર્ય પાળવું. ક્રોધ તો સર્વથા તજવો. શ્રી કૃષ્ણની પરિચર્યા એટલે ભગવાન શ્રી કૃષ્ણની સેવા માત્રમાં જે કરવાનું એ જ કરવાનું. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું, બરાબર? સ્ત્રીઓ એને પુરુષનો અને પુરુષો એને સ્ત્રીનો સર્વથા તે દિવસે ત્યાગ રાખવો. ક્રોધ તો સર્વથા તજવો. ભાઈ ક્રોધ નહીં કરવો. વાતે વાતે જો તપ કરે ને તો ક્રોધ બહુ આવે. યાદ રાખજો, જે દિવસે તમે ઉપવાસ કરો ને આ નાકની અણીએ ગુસ્સો રહે, જરા કોઈ અડી જાય ને ઘોડ કરીને મગજ હટી જાય. મેં તમને નહીં કહ્યું પેલા ઉપર મારું મગજ હટી ગયેલું? તો તમે આમ મને જનરલી કોઈ દિવસ ગરમ થતો જોયો નહીં હોય. તમે 2-5 વર્ષથી મને તમે કોઈ દિવસ ગરમ થતો જોયો? એક દિવસ થઈ ગયેલું મારું મગજ ગરમ. પછી મને બહુ પસ્તાવો થયેલો. પછી મેં એને કહ્યું પણ ભાઈ આમ તેમ. હવે તો પણ એ હજુ સુધરતો જ નહીં, જોયું કે નહીં? આજે બી મારો પારો હટી ગયેલો એની પર. આ 2 વાર કરી ગયો. આરતી પહેલાં અને આરતી પછી તમારી આમે પણ કરી ગયો, જોયું? અમે અમુકને એવી આદત પડી જાય. હવે શું કરીએ આપણે એમ થાય કે કેટલાને નભાવવાના હવે બધે જ, સમજો. હડસેલા જ મારે હાલાવો ને. આ બાજુ જગ્યા હોય તો પણ આ બાજુ 2 ઊભા રહે તો આમ થઈ જાય પાછું. હડસેલા જ મારે. પેલો WWF હવે એનું વજનદાર શરીર બધાને હડસેલા મારતો આવે આરતીમાં, સમજો. હવે આમાં આપણે કાયમ તો હરિભગત સમજીને જવા દઈએ, પણ કોઈ એક દિવસ તો એવો આવે ને કે આપણું બી ઠેકાણે નહીં હોય તે દિવસે, પછી આપણે મગજના ચક્કરમાં આવી જાય પછી પેલો કોઈ દિવસ, સમજો. પણ એવું હડસેલા શું કામ મારવાના કોઈને પણ? હવે કોઈ વૃદ્ધ માણસ હોય એને જરા જોરમાં લાગી જાય, પેલો ગબડી પહેર્યો તો, પણ અમુકને એવી આદત હોય હાલી. હવે આ ભગતને બી આજે આરતી પછી એને હડસેલો મારેલો, પેલો WWF મારેલો ને તમને, એ પહેલાં મને મારી ગયો, સમજો. ને એ જાણી જોઈને મારે જ પાછો, સમજો. બધાને જ મારે. એ શું કરે, પેલી જરા 2-4 માણસ ઊભા રહેલો હોય ને તો એની નજીકથી જઈને હડસેલા મારતો જ જતો હોય. કાયમ જ એવી આદત એને, બરાબર? હા, બહુ ગંદી આદત છે એને. એ શું કરે, એનું શરીર વજનદાર છે ને એટલે બધાને આજુબાજુવાળાને હડસેલા મારતો જાય. દિનેશ કાકાને બી મારે છે. દિનેશ કાકા તો નાચ પાડી દીધી, મારી આજુબાજુ ફરકવાનું જ નહીં, તો કોઈ દિવસ એકાદ જડી દેવા. દિનેશ કાકાને બહુ નફરત છે એની ઉપર, સમજો.
થોડુંક મંદિરમાં તમે જો થોડો શિષ્ટાચારનું પાલન કરો, કોઈ વયોવૃદ્ધ માણસ હોય આરતી કરતો હોય ને એવું એને તમે હડસેલા માળો, દોષ છે, શાસ્ત્રમાં ના પાડી છે, એવું નહીં કરાય. ચાલો, એટલે ક્રોધ સર્વદા તજવો. તે બ્રહ્મચર્ય તો પરદારાના નિરીક્ષણથી, તેણીનો સ્પર્શ કરવાથી, તેની સાથે સંભાષણ કરવાથી ભ્રંશ થાય છે. સ્વસ્ત્રીનો તો અંગસંગ કરવાથી ભ્રંશ થાય છે. તો તે સર્વ પ્રકારે વ્રત દીને પરહરવું. સમજો, બીજી કોઈ સ્ત્રી હોય એની સામે જોવાનું નહીં, વાત નહીં કરવાની, કંઈ નહીં. પોતાની સ્ત્રી હોય ઘરમાં, તેની જોડે જે કંઈ કામકાજની જરૂરિયાતની વાત હોય તે કરી શકે, પણ એની જોડે બીજા કોઈ તે દિવસે એમ કહે કે સંગ કરવો નહીં. એટલે એ પ્રમાણે એમ કહે કે શું છે, ના પાડી છે. એટલે બ્રહ્મચર્ય વ્રતનું એ પ્રમાણે પાલન કરવાનું છે. ગ્રહસ્થને પણ કરવાનું છે, ત્યાગીને તો કરવાનું છે કાયમ માટે, પણ વ્રત કરે તે બધા ગ્રહસ્થને પણ આ પ્રમાણે સ્ત્રીએ પુરુષનો અને પુરુષે સ્ત્રીનો એ દિવસે ત્યાગ રાખવો. બરાબર. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી